तृतीयः पाठः आत्मश्रद्धायाः प्रभावः आत्मविश्वासનો પ્રભાવને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકઃ બાલકઃ આસીત. એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તેનું નામ એકલવ્ય હતું. સઃ ધનુર્વિદ્યાં પઠિતુम् ઇચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છ. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો. गुरुदेव, अहम अपि धनुर्धरः भवितुम् इच्छामि. हे गुरुदेव, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા મારો સ્વીકાર કરો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારં કર્તુમ ન શક્નોમિ. હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અર્ચયત. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતઃકાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શનૈઃ શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા. એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. એક કૂતરું તેમને જોઈને ભસવા લાગ્યું. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું. તદૈવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. ત્યારે જ એકલવ્યે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્યઃ એતદ્ દ્રષ્ટવા તત્ર આગચ્છત. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા. કહ તવ આચાર્ય. તારા ગુરુ કોણ છે? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદર્શયત. ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી. એકલવ્યઃ ગુરુશ્રદ્ધાયાઃ સ્વશ્રદ્ધાયાઃ ચ પ્રતીકઃ અસ્તિ. એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. પોતે જ પોતાની વિવેક બુદ્ધિ રૂપ બનો. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ. જો આપણામાં આત્મવિશ્વાસ હશે તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલે. પછી આત્મવિશ્વાસના બળથી સહ શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. આગળના તાસ પર જાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું કે એકલવ્ય જે છે એ ગુરુ પ્રત્યેની ભક્તિના કારણે, પોતાની અંદર રહેલી શ્રદ્ધાના કારણે અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો. એ જ વસ્તુ અત્યારે આપણે લક્ષ્યમાં લેવાની છે. આપણે જોઈએ તો અત્યારે કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે, શિક્ષણ કાર્ય નહીં, એટલે વિદ્યાર્થીને સ્કૂલે આવવાનું નથી, ઘરે રહીને મહેનત કરવાની છે. સેમ ટુ સેમ આજે દરેક વિદ્યાર્થી એક એકલવ્ય છે. જો એકલવ્યની જેમ તે વિચાર કરશે કે મારે કંઈક ભણવું છે, મારે પણ કંઈક કરવું છે, તો જેમ એકલવ્યને પોતાની શ્રદ્ધાના કારણે એ આગળ આવી શક્યો, એમ દરેક વિદ્યાર્થી પણ એકલવ્યમાં રહેલી શ્રદ્ધાની જેમ તે પણ આગળ આવી શકશે. તે પણ ઘરે બેઠા બની શકશે. માત્ર જે જરૂર છે તો પોતાની અંદર રહેલી આત્મશ્રદ્ધાની. તો ચાલો આપણે આજે એ એકલવ્ય અને ગુરુ દ્રોણનો પાઠ આપણે જે જોયો
એના અભ્યાસની થોડી ચર્ચા કરીએ. સ્વાધ્યાય જોઈએ. સૌપ્રથમ એક વાત તમને કહું કે જેમ ઇંગ્લિશની અંદર WH ક્વેશ્ચન આવે કે હંમેશા પ્રશ્નવાચક શબ્દ WH થી શરૂ થાય, તેમ સંસ્કૃતની અંદર હંમેશા પ્રશ્નવાચક શબ્દ ક્યાંથી શરૂ થતો હોય? કથી. એટલે સંસ્કૃતની અંદર સપ્ત કકાર એવું કહેવામાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે કોઈ પણ પ્રશ્ન આપેલો હોય તો એમાંથી પ્રશ્નવાચક શબ્દો શોધી લઈએ એટલે ખ્યાલ આવી જાય. જેમ કે કહ, કિમ, કદા, કસ્યો, કિમર્થમ, આ બધા છે એ પ્રશ્નવાચક શબ્દો છે. તો સૌપ્રથમ આપણે પહેલું વાક્ય જોઈએ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું કસ્ય સમીપમ અગચ્છત. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે કોની પાસે ગયો હતો? તો કસ્ય. અહીંયા જો ક વાળો પ્રશ્ન છે. ક જે છે એ શું છે? પ્રશ્નવાચક શબ્દ. બહુ સહેલો જવાબ થઈ જાય. હવે માત્ર જો આગળના બધા શબ્દ એમને આવશે, માત્ર કસ્યની જગ્યાએ આપણે નવો શબ્દ મૂકવાનો છે કે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું કસ્ય એટલે કે ગુરુ દ્રોણ. તો એની જગ્યાએ ગુરુ દ્રોણ. સમીપમ અગચ્છત. પણ વાક્ય આપણે આખું લખવું જોઈએ એટલે લખીએ. એક આ જવાબ સાચો, આગળના બધા જ એમના જોઈએ. એકલવ્ય વિદ્યા પઠિતું ગુરુદ્રોણસ્ય સમીપમ અગચ્છત. બરાબર? એટલે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે ગુરુ દ્રોણ પાસે ગયો હતો. બીજું જોઈએ. એકલવ્ય દ્રોણમ કિમ અવગત. તો સૌપ્રથમ અહીંયા પ્રશ્નવાચક શબ્દ ક્યાંથી શરૂ થાય? કથી. તો ક વાળો શબ્દ કયો છે? કિમ. તો આની જગ્યાએ આપણે માત્ર નવો શબ્દ મૂકવાનો. એકલવ્ય દ્રોણમ કિમ અવગત. એટલે કે એકલવ્ય દ્રોણને શું કહ્યું? એકલવ્ય શું કીધું હતું દ્રોણને? કે ગુરુદેવ હું પણ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું. તો શું થાય? એકલવ્ય દ્રોણમ કિમ અવગત. તો કે અહમ અપી ધનુર્વિદ્યા હવે તું ઈચ્છા હું પણ ધનુર્ધારી બનવા માંગુ છું. ત્રીજો પ્રશ્ન. ગુરુ દ્રોણ એકલવ્ય કેમ અવગત થયો? એટલે કે દ્રોણે એકલવ્યને શું કીધું? કરો યાદ. ચલો શું કીધું દ્રોણે એકલવ્યને? વાર્તા જોઈ આપણે કે દ્રોણે એકલવ્યને કીધું કે હું અત્યારે કૌરવો અને પાંડવોને ભણાવું છું, શીખવું છું, એટલે હું તને ભણાવી શકીશ. તો અહીંયા આપણે એટલા મોટું જે છે એનું ટૂંકમાં સેટ નાખીએ કે દ્રોણ હોય એકલવ્ય કેમ અવગત થયો. તો અહીંયા પ્રશ્નવાચક શબ્દ કયો છે? કિમ. એની જગ્યાએ જવાબ આવશે કે અહમ કૌરવાન પાંડવાન શિક્ષયામિ. અહમ કૌરવાન પાંડવાન પાઠયામિ પ્રશિક્ષયામિ. હું અત્યારે કૌરવો અને પાંડવોને ભણાવું છું. ચોથો પ્રશ્ન. એકલવ્ય બાણે કિમ અકરો. અહીંયા પ્રશ્નવાચક શબ્દ આ. કે એકલવ્યએ બાળથી શું કર્યું? તો શું કર્યું? કૂતરાનું મોઢું ભરી દીધું. તો કે કુકુરસ્ય મુખમ અસિદ્ધ્ય. કુકુરસ્ય મુખમ કૂતરાનું મોઢું બગડી.
હજી આપણે હવે આગળ જોઈએ 5મો પ્રશ્ન દ્રોણાચાર્ય એકલવ્ય કેમ પૂછ્યું દ્રોણાચાર્ય એકલવ્યને કેમ શું પૂછ્યું તો કે તારા ગુરુ કોણ છે કહો તવ ગુરુ ઇતિ પૃચ્છ તો એમ પૂછ્યું બરાબર હવે છેલ્લું છે એ સેટ જોઈ લઈએ આપણે ખાલી જગ્યા પૂરો ક્રોસમાં આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો 4 ખાલી જગ્યા છે આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે લખવાની છે તો જોઈએ એકલવ્ય ધનુર વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત તો એકલવ્ય ગુરુ દ્રોણસ્ય તો દ્રોણાચાર્યસ્ય એટલે કે એવું શું આવશે દ્રોણાચાર્યસ્ય એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે દ્રોણાચાર્ય પાસે બીજું એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા સિદ્ધિના ન અભવત એટલે કે એકલવ્યની તો શું આવશે આચાર્ય પ્રતિ એટલે કે એકલવ્યની આચાર્ય તરફ શ્રદ્ધા સ્થિત થઈ એટલે એકલવ્યની આચાર્ય પર શ્રદ્ધા થઈ ત્રીજું એકઃ પુરઃ તામ દૃષ્ટવા ખાલી જગ્યા એક પુત્ર તેને જોઈને વસ્તુ એટલે અવશ્ય એક પુત્ર તેને જોઈને અંશલી એકલવ્ય અસ્માન શિક્ષયતિ એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ પોતે પોતાની જ્યોતિ અને પોતે બુદ્ધિશાળી થાવ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે અત્યારે આપણે કોઈની મદદ વગર સાથે આપણામાં જો શબ્દ હોય તો આપણે ભણી શકીએ શબ્દના આધારે વાક્ય બનાવો તો જો અહીંયા પણ એ જ છે કે આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બને કોઈ પણ વાક્ય તમે તમારું નામ લખો કે અર્જુન ધનુર્ધર હસ્તિ અને જગ્યાએ લખો મહેશ ધનુર્ધર હસ્તિ એકલવ્ય ધનુર્ધર હસ્તિ કોઈ પણ તમે તમારું નામ લખી શકો દાખલા તરીકે લખવું હોય કે અર્જુન ધનુર્ધર હસ્તિ આ રીતે કોઈ અહીંયા તમે તમારે પોતાનું નામ લખવાનું છે પોતાનું નામ ધનુર્ધારી બીજું બાલક કે બાલક સુંદર અસ્તિ બાલક વિદ્યાલય ગચ્છતિ ગમે તે ચાલે બાલક પઠિતુમ ઇચ્છતિ એટલે બાળક ભણવા માટે છે તમે કોઈ પણ આવી દો વિદ્યાલય મંદિરમ ગચ્છતિ એ પણ ચાલે ત્રીજું શિષ્ય શિષ્ય ગુરુમ પ્રણમતિ શિષ્ય કથા શૃણોતિ શિષ્ય ગુરુ વર્ધતિ શિષ્ય ગુરુને કહે છે આ રીતે કોઈ પણ વાક્ય તમે બોલી શકો પછી કુકુર તો કુકુર હસતિ કૂતરું ભસે છે કુકુર ધાવત કૂતરું દોડે છે હવે આ મને સાચા ખોટા કહેવાના છે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતિકઃ અસ્તિ એનું કહે છે
એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક હતું? તો કે ના, ખોટું. આત્મશ્રદ્ધા. એટલે અહીંયા શું આવશે? નો. એકલવ્ય બાણેહિ પુત્રસ્ય મુખમ અસિદ્ધ્ય. એકલવ્ય બાણેથી પુત્રનું મોઢું સીધ્યું હતું? તો કે હા. એટલે શું આવશે? આમ. આમ એટલે હા અને ના એટલે નો. આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. આચાર્ય તરફ એની શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી? તો કે ના. તો શું આવશે? નો. અને દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપે સ્વીકારમ કરતું ન શકતું. દ્રોણાચાર્ય એકલવ્યનો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતા ન હતા? તો કે હા. ધાતુનો ઉપયોગ ખાલી જગ્યા. ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છતી. પટ તો અહીંયા શું કહ્યું? પઠિતું. એટલે પાછળ બધામાં આપણે શું લગાવવાનું છે? તું લગાવી દેવાનું. આ કાઉન્સમાં જે શબ્દ આપ્યો એની પાછળ શું લગાવી દેવાનું? તું. દાખલા કે સહ અધ્યાપક ભવિતુમ. ભવિતુમ ખાદ છે તો શું થશે? ખાદિતું. અહમ રોટિકામ ખાદી. ચલ છે તો ચલિતું. ભવાન ઉદ્યાને ઈચ્છતી. અને છેલ્લે છે ચિત્ર દોરવાનું. બરાબર? તો આ આપણે જોયું એકલવ્ય અને ગુરુ દ્રોણનો જે પ્રસિદ્ધ છે પાઠ તે. એ પ્રમાણે આપણે પણ એકલવ્યની જેમ આ પોતાનામાં શ્રદ્ધા રાખીને અત્યારે અભ્યાસ કરી શકીએ. વસ્તુ જય હિન્દ. જય ભારત.